આ પાઠમાં આ એક્ટિવિટીમાં આપણે ગીર નેશનલ પાર્ક ગીર રાષ્ટ્રીય ઉદ્યાન વિશે માહિતી મેળવીશું. આમાં આ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જે છે આપણું એનો સ્થળ, એનો વિસ્તાર કેટલો છે, ત્યાં જવા માટેનો ઉત્તમ સમય કયો છે, ત્યાં સૌથી નજીક કયા નગર આવેલા છે, ગીર નેશનલ પાર્કનું મુખ્ય આકર્ષણ કયું છે, ત્યાર પછી નદીઓ કઈ કઈ છે, ત્યાં મંદિરો, જંગલી પ્રાણીઓ કેટલા કેટલા પ્રકારના છે, સમય અને એ નગર હોય આજુબાજુના એ નગરોથી વેરાવળ છે, અમરેલી છે, એ બધાથી કેટલું દૂર પડે છે ગીર નેશનલ પાર્ક, એ બધું આપણે આ પાઠમાં જોવાનું છે. અને પ્રાણીઓ એમાં કેટલા કેટલા પ્રકારના સસ્તન પ્રકારના પ્રાણીઓ છે, કેટલા પેટે ચાલનારા એટલે કે સરકનારા પ્રાણીઓ છે, કેટલા પંખીઓ છે, કેટલી જાતના જીવજંતુઓ છે અંદર, એ બધું આપણે આ પાઠમાં જોવાનું છે. એટલે આપણે આગળ જેમ જેમ જઈશું એમ તમને આ પાઠમાં એક એક લીટી અંગ્રેજીની સાથ પછી તરત તેનું ગુજરાતી કરીને અને ત્યાં જ એના સ્પેલિંગ અને જે તે એનો ગુજરાતી અર્થ પણ સમજાવવામાં આવ્યો છે. તો ચાલો શરૂ કરીએ. ધ ગીર નેશનલ પાર્ક. યુનિટ 1 Am I Lost? એની એક્ટિવિટી નંબર 5. ગીર નેશનલ પાર્ક ગુજરાત. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાત. નેશનલ પાર્ક એટલે કે રાષ્ટ્રીય ઉદ્યાન. ચાલો હવે આપણે આની શરૂઆત કરીએ. પ્લેસ, PLACE, પ્લેસ એટલે કે સ્થળ. શાસન ગીર. જુનાગઢ ડિસ્ટ્રિક્ટ, DISTRICT એટલે કે ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લો, ગુજરાત. એરિયા, AREA, એરિયા એટલે કે વિસ્તાર. 1412 કિલોમીટર. એનો વિસ્તાર કેટલો છે? 1412 કિલોમીટર. એસ્ટાબ્લિશ્ડ, ESTABLISHED, એસ્ટાબ્લિશ્ડ એટલે કે સ્થાપના. 1965, 1965. આગળ જોઈએ. બેસ્ટ સિઝન. બેસ્ટ, BEST, બેસ્ટ એટલે કે ઉત્તમ. સિઝન, SEASON, સિઝન એટલે કે સમય, ઉત્તમ સમય. મિડ, MID, મિડ એટલે કે મધ્ય. મિડ ઓક્ટોબર, મિડ જૂન, નવેમ્બર and February is the best time for sighting the lions. એટલે કે મિડ ઓક્ટોબર, મધ્ય ઓક્ટોબર, મિડ જૂન, મધ્ય જૂન, નવેમ્બર અને ફેબ્રુઆરી સિંહ જોવા માટે ઉત્તમ સમય છે. સાઇટિંગ, SIGHTING, સાઇટિંગ એટલે કે જોવું. અને લાયન, LION, લાયન એટલે કે સિંહ. એટલે શું કહે છે કે મધ્ય ઓક્ટોબર, મધ્ય જૂન, નવેમ્બર અને ફેબ્રુઆરી સિંહ જોવા માટે ઉત્તમ સમય છે. આગળ જોઈએ. નિયરેસ્ટ ટાઉન. નિયરેસ્ટ, NEAREST, નિયરેસ્ટ એટલે કે સૌથી નજીક. ટાઉન, TOWN, ટાઉન એટલે કે નગર, સૌથી નજીકનું નગર વેરાવળ 42 કિમી
42 કિલોમીટર. મેઇન એટ્રેક્શન MAIN મેઇન એટલે કે મુખ્ય, એટ્રેક્શન ATTRACTION આકર્ષણ, મુખ્ય આકર્ષણ. એશિયાટિક લાયન્સ ASIATIC એશિયાટિક લાયન્સ LIONS લાયન્સ એટલે કે સિંહ. એનું મુખ્ય આકર્ષણ શું છે? એશિયાટિક સિંહ. લોકેશન LOCATION લોકેશન એટલે કે સ્થળ. ધ ગીર નેશનલ પાર્ક is located 65 kilometer to the southeast of Junagadh and 60 kilometer to southwest of Amreli in the Indian state of Gujarat. National Park NATIONAL નેશનલ પાર્ક PARK એટલે કે રાષ્ટ્રીય ઉદ્યાન. શું કહે છે વાક્ય? ધ ગીર નેશનલ પાર્ક ઇઝ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન લોકેટેડ 65 કિલોમીટર ટુ ધ સાઉથ ઇસ્ટ ઓફ જુનાગઢ જુનાગઢથી 65 કિલોમીટર દક્ષિણ પૂર્વમાં સાઉથ SOUTH સાઉથ એટલે કે દક્ષિણ અને ઈસ્ટ EAST ઈસ્ટ એટલે કે પૂર્વ. શું કહે છે કે લોકેટેડ 65 કિલોમીટર ટુ ધ સાઉથ ઇસ્ટ ઓફ જુનાગઢ જુનાગઢથી દક્ષિણ પૂર્વ તરફ 65 કિલોમીટર પર આવેલું છે. અને 60 કિલોમીટર ટુ સાઉથ વેસ્ટ ઓફ અમરેલી ઇન ધ ઇન્ડિયન સ્ટેટ ઓફ ગુજરાત અને અમરેલીથી દક્ષિણ પશ્ચિમ સાઉથ SOUTH સાઉથ એટલે દક્ષિણ અને વેસ્ટ WEST વેસ્ટ પશ્ચિમ અમરેલીથી દક્ષિણ પશ્ચિમ તરફ 60 કિલોમીટર પર આવેલું છે. નેસ NES એટલે નેસ. હરિપુર HARI હરિપુર. સજિયા SAGIA સજિયા. જંબુથાલા JMBUTHALA જંબુથાલા. વાણિયા વાવ VANIAVAV વાણિયા વાવ. દાદકાલી DADAKALI દાદકાળી. ટિમ્બ્રા TIMBRA ટિમ્બ્રા. બાબરિયા BABARIYA બાબરિયા. રિવર્સ એટલે કે નદીઓ. હિરણ HIRAN હિરણ. શેત્રુંજી SHETRUNGI શેત્રુંજી. ધાતરડી DHATARDI ધાતરડી. સિંગોડા SHINGODA શિંગોડા. મચ્છુંદરી MACHHUNDRI મચ્છુંદરી. ગોદાવરી GODAVARI ગોદાવરી. એન્ડ રાવલ અને રાવલ RAVAL. આટલી નદીઓ આવેલી છે. ટેમ્પલ્સ TEMPLES ટેમ્પલ્સ એટલે કે મંદિરો. તુલસીશ્યામ TULSISYAM
SISHYAM તુલસી શ્યામ, કનકાઈ KANKAI કનકાઈ, બાણેજ BANEG બાણેજ, કમલેશ્વર KAMLESHWAR કપલેશ્વર. આટલા ત્યાં મંદિરો આવેલા છે. હવે જે છે વાઇલ્ડ એનિમલ્સ. વાઇલ્ડ WILD, વાઇલ્ડ એટલે કે જંગલી, અને એનિમલ્સ ANIMALS, એનિમલ્સ એટલે કે પ્રાણીઓ. 38 સ્પીસીસ ઓફ મેમલ્સ, SPECIES એટલે કે જાત. 38 જાતના મેમલ્સ, MAMMALS, મેમલ્સ એટલે કે સસ્તન. 38 પ્રકારના 38 જાતના સસ્તન પ્રાણીઓ છે. અરાઉન્ડ 300 સ્પીસીસ ઓફ બર્ડ્સ, પક્ષીઓની લગભગ 300 જાત આવેલી છે. 37 સ્પીસીસ ઓફ રેપ્ટાઇલ્સ એન્ડ મોર ધેન 2000 સ્પીસીસ ઓફ ઇન્સેક્ટ્સ. શું કહે છે? રેપ્ટાઇલ્સ એટલે જમીન પર ઘસડીને ચાલતા પ્રાણીઓ. એ કેટલા પ્રકારના છે? 37 પ્રકારની જાતના છે. અને ઇન્સેક્ટ્સ INSECTS, ઇન્સેક્ટ્સ એટલે કે જંતુઓ. અને જંતુઓ કેટલા પ્રકારના છે? 2000થી વધુ જાતના છે. ફરીથી એકવાર આ વાક્યો જ. 38 સ્પીસીસ ઓફ મેમલ્સ, સસ્તન પ્રાણીઓની કેટલી જાત? 38. અરાઉન્ડ 300 સ્પીસીસ ઓફ બર્ડ્સ, પક્ષીઓની લગભગ કેટલી જાત? 300. પછી નેક્સ્ટ 37 સ્પીસીસ ઓફ રેપ્ટાઇલ્સ, 37 પ્રકારના જાતના શું છે? રેપ્ટાઇલ્સ એટલે કે જમીન પર ઘસડીને ચાલતા પ્રાણી. 2000 સ્પીસીસ ઓફ ઇન્સેક્ટ્સ, અને જંતુઓની કેટલા છે? 2000 જેટલી વધુ જાત છે. ટાઈમિંગ, TIMING, ટાઈમિંગ એટલે કે સમય. મોર્નિંગ, MORNING, મોર્નિંગ એટલે કે સવારે. 7 to 11 hours, 7 થી 11 કલાક. આફ્ટરનૂન, AFTERNOON, આફ્ટરનૂન એટલે કે બપોરે. 15 to 17 hours, 15 થી 17 કલાક. ગવર્નિંગ બોડી, GOVERNING, ગવર્નિંગ બોડી. BODY, ગવર્નિંગ બોડી એટલે કે કારભારી મંડળ. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત. ફોરેસ્ટ, FOREST, ફોરેસ્ટ એટલે કે વન. ડિપાર્ટમેન્ટ, DEPARTMENT, ડિપાર્ટમેન્ટ એટલે કે વિભાગ. ગુજરાતનો વન વિભાગ. આગળ જોઈએ. ઓફિશિયલ વેબસાઇટ. ઓફિશિયલ, OFFICIAL, ઓફિશિયલ એટલે કે સત્તાવાર. વેબસાઇટ, WEBSITE, વેબસાઇટ એટલે આપણે દરેક કંપની હોય મોટી મોટી, એની વેબસાઇટ આપણે ઇન્ટરનેટ પર જોતા હોઈએ, કંપની વિશે માહિતી જે મેળવ, એવી વેબસાઇટ આપણી આ ગવર્મેન્ટની છે, સરકારની છે. કઈ છે વેબસાઇટ? www.girnationalpark.com. આ શું છે? સત્તાવાર વેબસાઇટ છે. કોની? ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત એટલે કે ગુજરાતના વન વિભાગની આ સત્તાવાર વેબસાઇટ છે. જય જય ગરવી ગુજરાત.